નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી તમારું કૃષિ સંહિતાની આ ચેનલમાં સ્વાગત છે। જેવી રીતે મેં આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી કે આપણે એવા એક ખેડૂતને મળવાના છે, પ્રગતિશીલ ખેડૂત કે જેમની વાડી આપણે જશું અને જેમનું જે ઓર્ગેનિક ફાર્મ છે, જે પ્રાકૃતિક ખેતી કરતું ફાર્મ છે, જેમાં ઝેરમુક્ત ખેતી થાય છે, તો એના વિશે આપણે વાત કરશું। તો એ ખેડૂત એટલે કે આપણા હિતેશભાઈ હરિભાઈ દોમડિયા કે જેમણે પ્રાકૃતિક ખેતીમાં 10 વર્ષનો અનુભવ છે અને એમનું આખું ફાર્મ ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ફાર્મ છે અને સાથે સાથે એમને આત્મા તરફથી બહુ બધા એવોર્ડ મળેલા છે, સરદાર સ્મૃતિનો એવોર્ડ મળેલો છે અને સાથે સાથે રાજ્યપાલ તરફથી પણ એવોર્ડ મળેલા છે। અને જેમનું આ ઓર્ગેનિક ફાર્મ છે તેમને આપણે જે પ્રાકૃતિક કૃષિ જે યુનિવર્સિટી છે હાલોલ, એમના થકી અહીંયા જે સ્ટુડન્ટ માટે જે કેન્દ્ર સ્થાપિત કરેલું છે, અહીંયા આવીને સ્ટુડન્ટ પ્રાકૃતિક ખેતીની તાલીમો લેશે, ઝેરમુક્ત ખેતીની તાલીમો લેશે। તો એ પ્રગતિશીલ ખેડૂત એટલે કે હિતેશભાઈ દોમડિયાને આજે આપણે માણીશું અને દર્શકો એમના પાસેથી બહુ બધી વસ્તુ શીખવાની છે, તો આપણે આજે A to Z વસ્તુ એમની શીખીશું અને જાણીશું। તો પહેલા તો નમસ્કાર હરેશભાઈ। નમસ્કાર। તો મને તો પહેલા એ કહો કે તમારી આ પ્રાકૃતિક ખેતીનું જે ફાર્મ છે એ કેટલા વીઘાનું છે? 20 વીઘા જમીન અમારી છે અને 30 વીઘા ભાડા ઉપર રાખી। એટલે તમે ટોટલ 50 વીઘામાં કરો છો, એવું છે? હા। ઓહો, એટલે આઈ થિંક ગુજરાતમાં તો કોઈ એટલું બધું નહીં કરતું હોય કે 50 વીઘામાં આપણે ઝેરમુક્ત ખેતી કરીએ એવું। તો મને તો પેલા એ જાણવાની ઈચ્છા છે ખુદથી કે તમને આવું વિચાર ક્યાંથી આવ્યો કે હું રસાયણ પૂરેપૂરું મૂકી દઉં અને મારી જમીનને પૂરેપૂરી ઓર્ગેનિક કરી દઉં એટલે કે ઝેરમુક્ત કરી દઉં, એવું તમને થયું ક્યાંથી? એવું બેન ત્યાંથી જ શરૂઆત કરી કે મેં પેલા જે ખેતી કરતો એ બધી ટેકનોલોજી વાળી ખેતી કરી। 12 વર્ષ ખેતી એવી ટેકનોલોજી વાળી કરી, એમાં મલ્ચિંગ, ડ્રીપ અને તરબૂચ ને એવા બધા પાક લેતો, ટમેટા, શાકભાજી, મંડપ કરીને શાકભાજી લેતો। એમાં દિવસે દિવસે રાસાયણિક ખાતર છે એ વધારવું પડતું। આ વર્ષે જેટલું રાસાયણિક વાપર્યું હોય તો બીજે વર્ષે એનાથી વધારવું પડતું, ત્રીજે વર્ષે એનાથી વધારવું પડતું, ચોથે વર્ષે એનાથી વધારવું પડતું। દિવસે દિવસે રાસાયણિક ખાતરનો યુઝ વધારે કરવો પડતો। જ્યારે હું જમીનની અંદર સેન્દ્રિય કાર્બનનો રિપોર્ટ જ્યારે કરાવું તો સેન્દ્રિય કાર્બન વધારે નાખ્યા હોવા છતાં રિપોર્ટની અંદર ઓછો આવે। 1 વર્ષ વયું જાય એટલે રિપોર્ટની અંદર પાછો સેન્દ્રિય કાર્બનની ઉણપ બતાવતા હોય રિપોર્ટ। એટલે એક ટ્રેક્ટરથી મેં 1 વીઘાની અંદર શરૂઆત કરી અને વીઘે 5 ટ્રેક્ટર સુધી છાણિયું ખાતર મેં વાપરેલું। જ્યારે મેં રાસાયણિક ખેતી મૂકી ત્યારે 5 ટ્રેક્ટર છાણિયું ખાતર 1 વીઘાની અંદર હું વાપરતો। એ છતાંય ઉત્પાદન લીધા પછી જમીનનો રિપોર્ટ કરાવી તો સેન્દ્રિય કાર્બનની ઉણપ આવે। એટલે મને એવું થયું કે ભાઈ આ કઈ રીતે આમ થાય? તો પછી જાણવા મળ્યું કે આપણે વધારે પડતું જમીનની અંદર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા અને વીડીસાઇડ જે ખડ માટે વાપરતા હોય, પાણી આરે પાતા હોય, એનાથી ખબર પડી કે એ દવાનો ઉપયોગ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે કરી એટલે સેન્દ્રિય કાર્બન છે એ ઓટોમેટિક ઘટતો જતો હોય। ત્યારે આજે 11-12 વર્ષ પહેલા પાલેકરજીની મુલાકાત થઈને એની શિબિર કરી। એની શિબિર કરી અને આખી 7 દિવસની શિબિર સાંભળ્યા પછી એવું ખબર પડી કે ડીએપી, યુરિયા અને દવા ખાતર જે કઈ હતું એ નુકસાન જમીનને કરે અને માણસનું સ્વાસ્થ્ય બગાડે। ત્યારે ખબર પડી કે આ ખેતી છે એ ન કરાય। એટલે મેં મારા ખેતરમાં શરૂઆત કરી થોડાકમાં અને મને સફળતા મળતી ગઈ, હું મારું ક્ષેત્ર છે એ વધારતો। એટલે તમે બાળપણથી ખેતી જોડે સંકળાયેલા? હા, હું 10મા ધોરણમાં 3 વખત ફેલ થયો હતો। ત્યારથી બાપ દાદાની જે ખેતી હતી ત્યાંથી સંભાળી। અચ્છા, એટલે તો અને ત્યાંથી શરૂઆત કરી, પણ ખેતીમાં કંઈક નવું કરવું એવું મને શોખ હતો। તો મલ્ચિંગ મેં અપનાવ્યું। જ્યારે રાજકોટ નહોતું મળતું, જુનાગઢ મલ્ચિંગ નહોતું મળતું, ત્યારે હું અમદાવાદથી મલ્ચિંગ મગાવી અને પ્લાસ્ટિક વાળી ખેતી ત્યારે કરતો। ત્યારે તરબૂચ ને ટેટી, ટમેટા 10-15 વીઘાના ટમેટાનું ઉત્પાદન લેતો। એમાં મેં એક સાયન્ટિસ્ટ રાખ્યા હતા કે એ દર અઠવાડિયે આવે મારા ખેતર ઉપર અને મને ગાઈડલાઈન આપી જાય કે આ પ્લોટમાં આ ખાતર ચડાવવું, આટલી દવા છાંટવી, આમ કરવું, બધું માર્ગદર્શન આપે। એ માર્ગદર્શન ઉપર હું ખેતી કરતો। ટેકનોલોજી વાળી ખેતી છોડી અને પછી પ્રાકૃતિક ખેતી મેં અપનાવેલી। એટલે તમે તો આમ શરૂઆતમાં જ ખેડૂત નામ કહું તો ખેતીના સાયન્ટિસ્ટ થઈ ગયા હતા એમ ને? નહીં, બહુ સારું। અને તમે સુભાષ પાલેકર પાસે મતલબ એમની જે આપણી આખી પ્રાકૃતિક ખેતી છે, જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી, એ વાળી ખેતી તમે અત્યારે પોતાના ફાર્મ પર અપનાવો છો? અત્યારે સુભાષ પાલેકર જે ટેકનોલોજી બતાવી કમ્પ્લીટ એના જે આયામ છે એ બધા આયામ એના હું અપનાવું।
અને તમારા પરિવારનો સપોર્ટ કેવો રહ્યો? કારણ કે એવું થાય ને, આપણે જે રાસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળી એટલે 2-4 વર્ષ થોડું કેવરાવે, તો એ સમયે આપણે ઘરમાં પણ ઇન્કમ થોડીક ઓછી આવે, તો ઈ પરિવારનો સપોર્ટ કેવો હતો? એમાં શરૂઆતમાં બન્યું એવું કે જ્યારે રાસાયણિક ખેતી ફૂલ ફોર્મમાં હું કરતો ત્યારે મારા ઘરના સવારે વહેલા ઉઠી અને મારી જોડે જ કામ કરતા. પ્રાકૃતિક ખેતીની મેં શરૂઆત કરી ત્યારે મારા ઘરના પ્રોબ્લેમ ખાલી એટલો આવતો, કારણ કે રાસાયણિક ખેતીની અંદર અમે એક પણ ખેતરની અંદર એક તળનું ખડનું ન થવા દેતા, અને ટોટલ એ બધું ગાઈડલાઈન છે એ મારા ઘરના આખું હેન્ડલ કરતા. કારણ કે મજૂરને કહેવાથી માંડી અને મજૂર પાસે કામ કરાવવાનું એને જ હતું. મારે બધું ઉતારવાનું શાકભાજી અને બજારમાં વેચવાનું, એટલે વાડીએ વધારે પડતા મારા ઘરના હોય. તો ખેતરની અંદર ખડ છે એ થવા જ ન દેતા, કારણ કે ખેતરની અંદર જરા કદી નાનું ખડ ઉગ્યું હોય તો એને દાંતડી એને પડવી નાખે, એ મજૂર પાસે કામ કરાવતી. જયારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે પાલેકરજી એવું કહેતા કે ખડ છે એ નુકસાન ના કરે, એટલે પછી ખડ અમે મોટું થવા દઈએ, અને એને એ ગમતું નહીં, એટલે થોડો પ્રોબ્લેમ અમારે આવતો. પણ 2-3 વર્ષ પૂરતો રહ્યો કે ના, તમે આ ખડ વાળી ખેતી કરીને બગાડી નાખશો, ખેતરને બગાડી નાખશો. પછી એને સમજાવી ને પછી કન્વર્ટ કર્યા, એટલે 2-3 વર્ષ અમારે પ્રોબ્લેમ રહ્યો તો બે માણસને કે ભાઈ તમે આ ખેતરમાં ખડ કરી નાખશો કઈ થાય નહીં. તો હકીકતમાં જે કઈ ખેતરમાં ખડ છે એ આપણો જે મેન પાક હોય, માનો કે દાખલા તરીકે ઘઉં આવ્યો હોય તો ઘઉંની ઉપર ખડ ન આવવું જોઈએ, સૂર્યપ્રકાશ માંથી એની હરીફાઈ થાય, જમીન માંથી નથી થતી. એ રીતે XYZ ગમે એ પાક હોય એમાં જે ખડ છે એનો રોલ એટલો છે કે ખડ નીચે જમીનમાં ગમે એટલું હોય તો એ નુકસાન નથી કરતું. ખડ કોઈ પણ મેન પાક આપણો જે વાવેલો એની ઉપર આવે તો સૂર્યપ્રકાશ માંથી હરીફાઈ થાય છે, એટલે સમજાઈ ગઈ વાત. તો અત્યારે કઈ પ્રોબ્લેમ નથી ને, એકલા જ છે. કેળા ઓર્ગેનિક એટલે ઝેરમુક્ત માં હે? હા, ઝેરમુક્ત છે. હવે કેળામાં આખું એવું છે કે આ જે રાસાયણિક ના કેળા હોય એ 1 વર્ષ કે 2 વર્ષ હાલે, પણ પ્રાકૃતિકમાં જેટલા આપણે કેળાનું વાવેતર કરીએ તો એ લાઈફ ટાઈમ હાલે. એ 1-2 વર્ષ નહીં, પણ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે 50 વર્ષ, જેવી આપણી માવજત અને જેવું આપણે મહેનત એમાં કરી એ રીતે કેળા છે એ કુદરતે એવું દીધેલું એક છે કે એક વખત તમે વાવો તો લાઈફ ટાઈમ આપ્યા કરે. પણ એને પ્રાકૃતિકના નીતિ નિયમો છે એ બધા અપનાવવા પડે. તો હું નીતિ નિયમ અપનાવવો પડે. એક વખત દાખલા તરીકે કેળું વાવ્યું, આ જયારે અમે પેલું કેળું વાવેલું હતું આ ત્યારનો આ દાંડો છે. પેલું કેળું કપાઈ ગયું, અહીંયા કેળાની લૂમ આવી ગઈ ને કપાઈ ગઈ, ત્યારે આ એક છોડવો રાખેલો હતો, બાકી બધાનું કટિંગ કર્યા કરી. જયારે એક છોડવો આવેલો હતો એની અંદર જયારે લૂમ આવે ત્યારે બીજું અમે રાખી દઈએ છીએ. બીજું રાખી ત્યારે આ કપાઈ જાય ત્યારે આમાં લૂમ આવશે, આમાં લૂમ કપાય ત્યારે અમે આ એક છોડો પાછો રાખી દેશું. એટલે કેળા છે એ સતત ચાલુ જ રહે. માનો કે 1 વર્ષમાં 1 લૂમ આવતી હોય તો આ પ્રાકૃતિક કેળાની 2 લૂમ આવે વર્ષમાં. અને જો હજી આપણે સેન્દ્રિય કાર્બન જમીનની અંદર વધારે થાય, વધારે કચરો નાખી, વધારે જીવામૃત નાખી, તો જેટલી આપણી જમીનની અંદર સેન્દ્રિય કાર્બન વધારે છે એટલી વધારે 4-4 મહિને લૂમ આવતી જાય, 4-4 મહિને કટિંગ થતું જાય. તો જેટલું આપણે આની અંદર ધ્યાન રાખી અને માવજત કરી કેળાની અંદર પ્રાકૃતિકના નીતિ નિયમ પ્રમાણે, તો આ જે ઉત્પાદન છે એ બહુ સારામાં સારું આપે છે. એટલે એવું ને કે તમે એવું કહેવા માંગો છો આપણે એકવાર વાવી દીધું પછી ઓટોમેટિકલી એમાંથી ને એમાંથી જાય, પછી આપણે વાવવાનું પાછું જરૂર જ નહીં. પણ મલ્ચિંગ છે એ તમારે કચરો છે નાખ્યા કરવો પડે, જીવામૃત નાખ્યા કરવું પડે. ચોમાસું હોય ત્યારે 15 દિવસે ઘન જીવામૃત એની અંદર આછું છાંટા કરવું પડે. એટલે આ જમીનની અંદર એક જ વસ્તુની જરૂરિયાત છે, સૂર્યપ્રકાશ છે એ ખોરાક છે મફત આપતો. હવામાંથી સૂર્યપ્રકાશ છે એ ખોરાક મફત આપે. જ્યારે જમીનની અંદર 3 વસ્તુની હાજરી જોઈ, એક ભેજ જોઈ, એક ઓક્સિજન જોઈ અને એક ગાયના છાણની અંદર જે બેક્ટેરિયા હોય એની જરૂરિયાત પડતી હોય છે. તો 3 વસ્તુની હાજરી હોય એટલે આપણે કોઈ પણ જાતનું કાંઈ ટેન્શન રાખવાની જરૂરિયાત નથી. 3 વસ્તુ જમીનની અંદર સૂર્યપ્રકાશ મળવો જોઈએ એટલે ઓટોમેટિક કોઈ પણ છોડ છે એ તંદુરસ્ત ને હેલ્ધી થાય. અને આ છોડ વાવવાની કઈ ખાસિયત છે એવું છે કે મહાગુની છે? મહાગુની અમે ફરતી બોર્ડર ઉપર વાવેલી છે અને વચારી છોડવા વાવેલા છે. એટલે એનાથી આપણે જે કેળાની અંદર પવન હોય, પવનને રોકવાનું કામ કરે. એ છોડ જયારે મોટો થઈ જાય ને કેળાની બહાર આવી જાય એટલે કેળા છે અને આ પાંદડા ચીરાઈ જતા હોય છે. પાંદડા ચીરાય એટલે હવામાંથી સૂર્યપ્રકાશમાંથી જે ખોરાક બનવો જોઈએ ઓછો બને. તો અમે મહાગુની છૂટી છવાય એટલા માટે વાવી છે કે આખું એક જંગલ જેવું થઈ જાય અને કેળા છે અને પવન રોકી લે. એટલે બોર્ડર ઉપર 5-5 ફૂટે વાવેલી છે અને કેળાની અંદર 15 ફૂટ બાય 15 ફૂટ 20 બાય ફૂટે એ રીતે છોડ વાવેલા છે. આગળ જતા 2-4 વર્ષ થાય એટલે કેળા એ મહાગુની છે ઉપર નીકળી જાય અને પવન છે એ રોકે.
મેં તમને જે વાત કરી કે હવામાંથી સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનતો હોય અને મૂળ પાસે 3 વસ્તુની હાજરી છે, તો મેક્સિમમ આપણે જોઈ ખેતરની અંદર કે મેક્સિમમ ભેજ રહેવો જોઈએ. 24 કલાક જ્યાં ભેજની હાજરી હોય એટલે ભેજ કેવો તો કે મુઠ્ઠી વરે તો આમ લાડવો થઈ જાય, અને આને આ લાડવો પાછો છૂટો થઈ જવો જોઈએ, કે આ માટીએ થઈ જવો જોઈએ. આટલા જ ભેજની જરૂરિયાત છે કોઈ પણ છોડને. આપણે પાણી જો ભર્યું રાખતા હોય ખેતરની અંદર તો પણ નુકસાન કરે, અને જમીન સુકાઈ જાય તોય પણ નુકસાન કરે. એટલે ભેજ કાયમી માટે 24 કલાક ભેજની હાજરી રહેવી જોઈએ. એના માટે જો આટલો ભેજ રહેતો હોય તો જમીનમાં આ છોડ છે અને કોઈ કાંઈ પ્રોબ્લેમ નથી આવવાનો. જો આને મૂળ પર પાણી ભર્યું રહેતું હોય, આપણે રેડ પાણી આપતા હોય, પાણી ભર્યું રહેતું હોય, તો બેક્ટેરિયાની આમાં હાજરી છે એ ઓછી થઈ જાય. જો જમીન સુકાઈ જાય તો પણ હાજરી ઓછી થઈ જાય. એટલે આપણે મલ્ચિંગ છે ને એના માટે કરવાનું, અને બેડ ઉપર ખેતી એના માટે કરવાની કે 24 કલાક ભેજ જ્યાં રહે ત્યાં ઉત્પાદન વધારે થાય. ઈ વાત તો છે. તમે ફ્રૂટ ને બધું નાખ્યું લાગે છે. હા, આની અંદર એપલ બોર છે, સરગવા છે, નીચે બધા શાકભાજી છે. તો આ કુણા જો ચીબડા છે એને તમે આનો ટેસ્ટ કરો. રસાયણિક મીઠા જ હોય નહીં. પછી અમારા જે ગ્રાહક છે, અમારા કસ્ટમર છે, એને નાનો એવો વેઢો હોય તો અમે કસ્ટમર ને સમજાવી કે ભાઈ આ વેઢાવાળી વસ્તુ છે, વેઢો ખાય અને કાઢી અને ખાઈ શકાય, પણ ઝેર વાળું ખાવું એના કરતા થોડુંક વેઢો હોય તો વેઢો કાઢીને ખાવાનું. હા, ઈ વાત સાચી. રસાયણ મુક્ત જે કઈ વસ્તુ છે એ આપણા પેટમાં જાય તો નુકસાન ના કરે. આજે માનો કે અત્યારે શાકભાજી ની અંદર એવું છે કે આજે માનો દવા છાંટી અને બીજે દી શાકભાજી ઉતારી અને ઈ રસોઈ ઘરમાં જતું હોય, રસોઈ જઈને આપણા પેટમાં જતું હોય, તો આજે જે દવા છાંટીને બીજે દિવસે આપણા પેટમાં જાય તો નુકસાન કરે. એની જગ્યાએ વેઢાવાળી કોઈ પણ વસ્તુ હોય તો આપણને ખબર છે કે આની અંદર ઈર જીવે છે, તો કેમિકલ તો નથી. જીતેશભાઈ, આમાં પણ મહાગુની કેમ વાવેલી છે? આપણે જે અહીંયા આ બોરના ખેતરમાં મહાગુની એટલા માટે વાવી કે એમાં 20x20 બોર વાવેલા છે, તો 20x20 મહાગુની વાવી તો એ ભવિષ્યમાં મોટી થશે અને એના થડ છે એ મજબૂત થશે. જ્યારે એમ લાગે કે સૂર્યપ્રકાશની બોરને કે આ શાકભાજીની જરૂરિયાત છે તો મહાગુનીના પાન છે એનું કટિંગ કરી નાખશું. અને મંડપ કરવો હોય, શાકભાજીનો મંડપ કરવો હોય તો મંડપમાં આપણે ટેકા ખોડવા ન પડે અને દોરીથી મંડપ બંધાઈ જાય, એટલા માટે મહાગુની વાવી છે. પછી આ મકાઈ છે, એવા અનેક પાક આની અંદર વાવેલા છે છૂટા છવાયા. અમે ચણા છે, અહીંયા ચણા છે એ હવામાંથી નાઇટ્રોજન છે એ ફિક્સિંગ નું કામ કરતા હોય, તો મૂળ ને ચણા છે ને એ વધારે પડતો ફાયદો કરતા હોય, તો યુરિયાની જગ્યાએ ચણા વાવી દે એટલે કોઈ પણ જગ્યાએ નાઇટ્રોજન છે એ હવામાંથી લઈ અને મૂળને પહોંચાડતું હોય. ઘઉંમાં રચકો? હા, એનાથી શું ફાયદો થાય? એ ઘઉંને નાઇટ્રોજન આપે એટલે યુરિયા નાખવું ન પડે. હા, ઈ સારું. અને બીજા નંબરમાં ઘઉં જ્યારે વઢાઈ જાય ને તે પછી પાછું આને પાણી આપશું ને એટલે રચકો થશે, ઘઉં સુકાઈ જાય. એટલે રચકો 1 કે 2 દિવસમાં 4 થી 5 પાણ પાઈ ને એટલે રચકામાં બી આવી જાય, અને રચકામાં બી આવી જાય પછી ટૂંકમાં એનું બિયારણ તરીકે ઉપયોગ થાય. એવું થાય કે ભાઈ આપણું બાજુનું ખેતર છે, માની લો આ સામેનું ખેતર ની આ રાસાયણિક વાળી ખેતી કરે છે ને આપણે રાસાયણિક મુક્ત ખેતી કરી, તો એની કઈ અસર થાય કે ભાઈ આમાં જીવાતો આવી છે તો આપણને નુકસાન કરે? એની જીવાત તો બેન હરખી જ આવતી હોય, માનો કે જ્યાં એનું વાતાવરણ આવે તો એ જીવાત આવતી હોય. પછી આપણે પ્રાકૃતિક ના બધા જે આયામ છે એ બધા આયામ વાપરતા હોય, ખાટી છાશ નો ઉપયોગ કરતા હોય, જીવામૃત નો ઉપયોગ કરતા હોય. એટલે આપણા ખેતરની અંદર જીવાત છે એને સ્માઇલ એવી આવતી હોય એના હિસાબે ગમતી ન હોય, એના હિસાબે ઓછી આવતી તો હોય જ છે, પણ આપણું નુકસાન ઓછું કરતું હોય, કારણ કે આપણે છોડ ઉપર જીવામૃતની સ્માઇલ આવતી હોય, ખાટી છાશની એને સ્માઇલ આવતી હોય, છાશની સ્માઇલ એને ગમતી ના હોય એટલે નુકસાન ઓછું કરે. બીજા નંબરમાં કોઈ પણ આપણે છેડા પાડા છે એ થોડાક ઊંચા કરી નાખીએ એટલે પાણી છે એ આપણા ખેતરમાં ન આવે, એટલે ઝેર વાળું પાણી આપણા ખેતરમાં ન આવે એવી વ્યવસ્થા કરવી પડે. કાંઈ ગટર કરવી પડે ને કાં આડો પારો કરી દઈએ. એટલે પાણી છે બીજા રાસાયણિક ખેતરનું પાણી છે આપણા ખેતરમાં ન આવે, એટલે કેમિકલ વાળું પાણી આપણા ખેતરમાં ન આવે કે કી ધ્યાન રાખવું પડે. પછી શેઢે અમે આ જમીન તો હાઈક ઉપર રાખેલી છે, ભાડા ઉપર રાખેલી છે, પણ મારી જેટલી જમીન છે ત્યાં ફરતી આખી એવી બોર્ડર બનાવી નાખી છે ઝાડવાની,
એટલે કોઈ પણ જાતની કોઈ સ્પ્રે કરતા હોય તો અમારા ખેતરમાં ઉડે નહીં. હા, નો આવે, ઈ વાત સાચી. હિતેશભાઈ, તમારા બધા શાકભાજી જે આપણે પ્રાકૃતિક ખેતીથી કરીએ છીએ, તો શું તમને એવું લાગે છે કે આના વધુ ભાવ મળે છે? અમારે વધારે ભાવ નથી મળતા, પણ અમે જે માર્કેટમાં જે ભાવ હોય ને એ ભાવ વેચી નાખીએ. એનું કારણ કે એવું? કારણ કે અમને તોય સંતોષ છે, કારણ કે અમે જો યાર્ડમાં વેચવા જાય તો અહીંયા પૈસા હાવ ઓછા મળે, એટલે ડાયરેક્ટ કસ્ટમરને આપી તો અમને ડબલ પૈસા તો એમને મળી જાય. અચ્છા. દાખલા તરીકે 10 રૂપિયા કોબીના છે અને અમે યાર્ડમાં વેચવા જાય તો 5 રૂપિયા જ મળતા હોય, ગ્રાહકને સીધા 10 રૂપિયા મળતી હોય તો 10 માં આપી દે. બજારમાં જે ભાવ હોય એ ભાવ, 50 ની હોય તો 50 ને 100 રૂપિયા હોય તો 100 રૂપિયા, પણ ટૂંકમાં ડાયરેક્ટ કસ્ટમર પાસેથી વધારે પૈસા લેવાની અપેક્ષા નથી, કારણ કે ડબલ પૈસા તો અમારા એમને થઈ જાય. અને અમને એમ થાય છે કે ના, આપણે જે કસ્ટમર છે એને સારું ખવડાવી અને આપણને આત્માને સંતોષ મળે છે. અને મારો એક ખાસ પ્રશ્ન તો એવો કે ભાઈ, ઘણા ખેડૂતોને અત્યારે કરવી છે પ્રાકૃતિક ખેતી અથવા તો રસાયણ થોડું થોડું કરીને મૂકવું છે, પણ એને શરૂઆતમાં એવા પડકારો આવે છે ને કે જેના કારણે એ મૂકી નહીં શકતા. તો તમારા સમયે જે તમને પડકાર આવેલા તો તમે એનું સોલ્યુશન શું કરેલું? એમાં એવું મેં બેન કરેલું, મને 10 વર્ષ પહેલાની વાત તમે તાજી કરી દીધી, કારણ કે મેં પેલા વેલી જઈ મેં મન બનાવ્યું ત્યારે રાસાયણિક ખેતી કરતો હતો ને ભેંસું રાખતો હતો. પેલા તો આવતા વખત મેં ભેંસ છે એને કાઢી નાખી અને ગાય વસાવી અને પ્રાકૃતિક ખેતીની મેં શરૂઆત કરી, અને એમાં મેં શાકભાજી વાવ્યું. શાકભાજી વાવ્યું ત્યારે જે શાકભાજીનો પ્લોટ હતો એમાં બધી પ્રાકૃતિક ના આયામ બધા નહોતા કર્યા, પણ થોડા ઘણા પ્રયાસ એટલા કર્યા, કારણ કે ત્યાં પ્લાસ્ટિક નું મલ્ચિંગ કાઢી અને સીધું કચરાનું મલ્ચિંગ નહોતું કર્યું, એમને અમે બેડ કરીને વાવ્યા હતા. તો જેવું અમને વળતર મળવું જોઈએ એવું નહોતું મળતું, કારણ કે બધા આયામ છે નહોતા કરેલા, એટલે નહોતું મળતું. મારી ભૂલ છે એ મને ખબર પડવા માંડી, કારણ કે અવારનવાર પાલેકરજી રે વાત થતી હોય, શિબિર થતી હોય તો અહીંયા અમે ચર્ચા કરતા હોય, તો એ એમ કેતા કે આ તમે મલ્ચિંગ કરો, જીવામૃત ના સ્પ્રે કરો, ઘનજીવામૃત નાખો પાયામાં, પણ બધા સ્પ્રે ન કરતા હોય એને હિસાબે કદાચ થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય. તો મેં 1-2 વર્ષ એવું હોતી કર્યું કે જીવામૃત નાખતા હોય પછી દવાઈ છાંટતા હોય. 1-2 વર્ષ પછી છેલ્લે એવી ખબર પડે કે આમાં દવા નથી છાંટી તો ઉત્પાદન તો સારું મળ્યું. એટલે એમ કરતા કરતા 1-2 વર્ષ એવું ગળમથન થયું હતું કે દવાઈ છાંટીને જીવામૃત છાંટી અને થોડાક જીવા મિક્સ માં કરી, ટૂંકમાં એવું 1-2 વર્ષ કર્યું હતું. પછી ખબર પડી ગઈ કે ના, આ આયામ ને હિસાબે આ પ્રોબ્લેમ છે, એટલે પછી બધા આયામ થી સુધારી લીધા, પછી કઈ પ્રોબ્લેમ નથી આવ્યો ક્યારે. એટલે ખેડૂત મિત્રોને એવું ને કે ભાઈ હાર નો માનો, એમ 2-3 વર્ષ થોડીક ધીરજ રાખવી પડે, પણ પછી આપણને રિઝલ્ટ તો મળવાનું. પણ આપણે જે કામ કરી છે એ સારું કરી છે કે આપણે માનો કે અત્યારે શાકભાજી વાવી, ફ્રૂટ વાવી અને જે કોઈ ગ્રાહક ને આપી, કદાચ થોડુંક એમાં વેઠાવેરો હોય તેને સમજાવી કે ભાઈ આ વેઠો છે પણ આ ઝેર નથી આની અંદર, તો અમારે પાસે અત્યારે કસ્ટમર છે એ વેઠાવાળું હોય તો એ સ્વીકારી લે કે ભાઈ એટલો વેઠો કાઢીને આપણે ખાવું, તો એમાં ઝેર તો નથી, અને એને એ મજા આવે છે, અમને મજા આવે છે, એટલે અમે આ ચાલુ રાખ્યું છે. અને અત્યારની જે યુવા પેઢી છે એ થોડીક ખેડૂત મતલબ ખેતીથી દૂર ભાગે છે, તો તમારે એને શું કેવું છે કે ભાઈ આ ખેતીમાં છે કંઈક એવું? ખરેખર યુવા પેઢી છે ખેતીથી, કારણ કે કામ કરવાના હિસાબે થોડુંક એને એમ થાય છે કે ક્યાંક સિટીમાં જઈ અને આપણે સારો ધંધો કરી કે સારી નોકરી કરી અને સુખ મેળવી, પણ હકીકતમાં એ આખું મને તો ઊંધું દેખાય છે. કારણ કે સિટીમાં જઈ અને સારો એવો પગાર હોય તો કઈ પ્રોબ્લેમ ના આવે, પણ થોડોક ઓછો પગાર હોય તો અત્યારે સિટીની મોંઘવારી પ્રમાણે ત્યાં રહેવા કરતા આ ગામડામાં રહી અને સરસ મજાનું પ્રાકૃતિક ઉપર આખું કામ કર્યું હોય, થોડી ઘણી ગાયો રાખી હોય તો ગાયમાંથી દૂધની આવક થાય, એનું ઘનજીવામૃત બનાવી તો ઘનજીવામૃત બજારમાં અત્યારે વેચાઈ જાય છે. પછી બીજા નંબરમાં એની જે પ્રોડક્ટ બનાવી હોય ગાયના છાણની, અત્યારે ઘણા બધા બહેનો છે પ્રોડક્ટ બનાવે, તો એ પ્રોડક્ટ વેચી હોય અને આવું બધું કરી અને ગામમાંથી થોડા ઘણા માણસો હોય અને એને જો હેલ્પફુલ થઈ શકે, માનો કે મજૂર એને કાયમી માટે રાખે તો એને રોજી રોટી આપી શકે. અને જો ભણેલ ગણેલ વર્ગના જો વિદ્યાર્થી જો આમાં આવશે તો હજી આ ખેતી છે એ સારી થઈ શકશે. કારણ કે આપણે અત્યાર સુધી એવું જ બધું માનતા હતા કે જે ભણેલા હોય એ નોકરી કરે, મીડિયમ થોડુંક ઓછું ભણેલા હોય ધંધામાં રાખે, અને હાવ નો ભણ્યા હાવ અભણ હોય એ બધા ખેતીમાં રાખે. એની જગ્યાએ જો ખાલી ભણેલા જેટલા વધારે ભણેલા હોય ને એ જો ખેતીમાં આવે તો એનો
મગજ વધારે હાલે ને વધારે કંઈક નવું કરે ને વધારે ડેવલપ કરે. ઈ વાત તો સાચી તમારી. અને એવું છે આપણે જે પ્રાકૃતિક ખેતી કરી છે તો એમાં ગાયની જરૂરત હોય જ છે. ગાય વગર ખેતી ન થાય, કારણ કે ગૌમૂત્ર અને છાણ દર 15 દિવસે જરૂરિયાત પડે. કે જો ગાય ન રાખવી હોય તો તમારે ગૌશાળામાંથી ક્યાંક છાણ ને ગૌમૂત્રની વ્યવસ્થા કરવી પડે, અથવા તો ગાય રાખે તો વધારે ફાયદો થાય, કારણ કે વેચાતું લેવું નહીં. અને બીજા નંબરમાં ગાય જો આપણી વાડીએ હોય તો એક તો સ્યોરિટી વાળી વસ્તુ આપણને જ મળે. ગાયનું છાણ ને ગૌમૂત્ર ખેતી માટે મળે. પછી ગાયનું દૂધ છે એ આપણા માટે મળે. તો છાશ, ઘી, દહીં, માખણ એ આપણે છૂટથી ખાઈ શકીએ, કારણ કે સાચો ખોરાક તો આપણો ઈ જ છે ગાયના દૂધ ઉપરનો. તો ગાય રાખી તો આપણે સારું એવું મળી શકે. અને મેં એવું સાંભળ્યું છે કે તમારે આઈ થિંક ગૌશાળા છે એક, તો એનો તો તમને ઘણો ફાયદો થતો હશે, કારણ કે 50 વીઘામાં તમારે ગાયનો જે આખા છાણનો ઉપયોગ કરવો, એટલે એ બધું. ગૌશાળા અમારા ગામની ગૌશાળા છે, એનું અમે સંચાલન 40-50 જુવાન છોકરા છે બધા સાથે મળીને કરી છે. બાકી મારી પાસે તો 15 ગાયો મારી અલગ જ મારી વાડીએ નાની એવી ગૌશાળા કરી, અને એમાંથી છાણ મને પૂરું પડી જાય. અને તમે આ ગાયની વસ્તુનું મતલબ તમે પેલી ગૌશાળા સંભાળો છો તો એનું પ્રોસેસિંગ ને બધું તમે જ હેન્ડલ કરતા હશો? હા, એનું પ્રોસેસ કઈ નથી કરતા, પણ ગાયનું છાણ છે એના હાઈ ક્લાસ પાવડર જેવું હોય. તો અમારા ગામમાંથી અમે જ્યારે વર્ષમાં 2 વખત એની હરાજી કરી ગાયના છાણની, અને પાવડર જેવું સરસ મજાનું હોય. અને ગામના લોકોને એવી ઈચ્છા હોય કે ગૌશાળા બહુ સારી હાલે છે, તો ગાયના છાણની હરાજી કરી ત્યારે વધારે પૈસા મળતા હોય છે. માનો કે બજાર કિંમત છે એના કરતા 2 ગણા અથવા 3 ગણા પૈસા મળતા હોય છે. તો અહીંયા હરાજીમાં પૈસા સારા થઈ જાય, એટલે બીજી કઈ આગળ પ્રોસેસ નથી કરતા. નકર મારી તો એવી ઈચ્છા છે કે એની હોતે પ્રોસેસ કરી અને બેગું ભરી અને વેચી, પણ એટલા પૈસા અમને મળી જાય છે એટલે હજી નથી કરતા. પણ જે કોઈ માણસો લઈ જાય છે એને સારું એવું રિઝલ્ટ મળે છે ગાયનું છાણ લઈ જાય. અને તમે જે આ તમારા ફાર્મની જેટલી વસ્તુઓ મળે છે આપણને ઓર્ગેનિક, એનું કઈ પ્રોસેસિંગ કરો છો? માનો કે મગફળીનું કે એનું કે સીધું જ વેચી દો? અમે અત્યારે મગફળી નથી વાવતા. મારા આખા ખેતરની અંદર બધે ફ્રૂટ અને શાકભાજી જ છે. પછી મગફળી કોઈ ખેડૂતે પ્રાકૃતિક કરતા હોય એની પાસેથી લઈ પ્રોસેસ કરી તેલ કાઢી અને તેલ વેચી. પછી ઘઉં કોઈ ખેડૂતો વાવતા હોય તો એની પાસેથી ઘઉં લઈ સાફ સફાઈ કરી 20 કિલો 25 કિલોના કટા કરી અને અમારા જે ગ્રાહક છે એને ગ્રાહકને ઘરે પહોંચે એવી વ્યવસ્થા બધી કરી. એ રીતે ચણા કોઈ વાવેલા હોય તો ચણા લઈ આવી એની દાળ બનાવી અને દાળ મળે એવી વ્યવસ્થા કરી. બધા અનાજ કઠોળના લોટ છે એ બનાવી અને પેકિંગ કરી અને જુનાગઢમાં વેચી. બીજા કોઈને જોતા હોય તો મજૂરી કામ કરી દઈએ. અમારી પાસે બધા પ્રોસેસના યુનિટ બધા સાધનો છે, તો બધી જાતની પ્રોસેસ અમે વાડી ઉપર કરી. અને કોઈને મજૂરી કામથી કરવું હોય, પ્રાકૃતિક કરતા હોય એને દાળ બનાવી છે તો અમે મજૂરી કામ લઈ અને દાળ બનાવી દઈએ. કોઈને ઘઉં લઈ આવી અને કે તમારે કોઈ કટા કરવા છે તો એ રીતે કટાની મજૂરી કામ કરી દઈ. કોઈને ખાલી સાફ કરવું હોય તો સાફ કરી દઈ. બધું મજૂરી કામ કરી. અને તમારા આઈ થિંક જુનાગઢમાં પણ એક આહાર કેન્દ્ર એવું કઈ છે કે જેમાં તમે સેલિંગ કરો છો? જુનાગઢની અંદર મેં 7 વર્ષ પહેલા એક વખત 6-7 વીઘાનું શાકભાજી મિક્સમાં કર્યું હતું. મિક્સમાં શાકભાજી કરી અને જુનાગઢ યુનિવર્સિટી આત્માવાળાને બોલાવી અને મેં કીધું કે ભાઈ આવું અમે પ્રાકૃતિકથી આ શાકભાજી કરી છે, તો આને વેચાણ માટે શું કરવું? તો યુનિવર્સિટી અને આત્મામાંથી મને સારો એવો સપોર્ટ ને માર્ગદર્શન મળ્યું હતું કે તમે આનું માર્કેટ છે હોમ ડિલિવરી કરો. તો મને એને એવું કીધું ને મને બહુ અઘરું લાગતું હતું. પછી એક મને જુનાગઢમાંથી એક સાવલી સાહેબ કરીને છે એના સન છે એ મળ્યા ત્યારે આ બધી મેં મીટિંગ કરી ત્યારે કે તમે અહીંયા પહોંચાડી ન આગો તો અમે અહીંયા ઘરે પહોંચાડી દેવું. તમે ઓર્ડર બધા કન્ફર્મ કરીને અમારી ઘરે શાકભાજી બધું મૂકી જાવ તો ઘરે અમે આપશું. 7 વર્ષ પહેલા તો અમે એવું કર્યું. આખા વર્ષનું શાકભાજી છે એ બધું અમે હોમ ડિલિવરી કર્યું. અને ત્યારથી પછી અમને એમ થયું કે ભાઈ આ હોમ ડિલિવરી કરી તો એક દુકાનની જરૂરિયાત છે, તો એક નાની એવી દુકાન કરીને એમાંથી મજાનું મોલ જેવું વ્યવસ્થિત ગોઠવી અને અત્યારે 7 વર્ષ જુનાગઢમાં અમૃત આહાર કરીને મોલ લગાવી છે અને સરસ મજાનું હાલે છે. ને માણસો છે એના વખાણ કરે છે કે ના આ વસ્તુ અમે ત્યાંથી લઈ આવી છીએ. એ શાકભાજી છે એ બહુ મજા આવે છે, કારણ કે અમે બધી વસ્તુ દેશી વસ્તુ એમાં વધારે પડતી વાવી. અને દેશી વસ્તુ છે એ મીઠી સારી થતી હોય અને કોઈ પણ કેમિકલ વગર કરી હોય એટલે થોડીક મીઠાશ એમાંય હોય. મલ્ચિંગ થી કર્યું હોય એટલે પાણી ઓછું આપ્યું હોય તો કોઈ પણ વસ્તુ મીઠી હોય તો માણસોને મજા આવે અને લઈ જાય છે. અને અમને મજા આવે છે કે અમે કોઈ પણ કેમિકલ વગર વસ્તુ આપી. હા, ઈ તો છે ભાઈ. ખેડૂતો પોતે કેમિકલ મુક્ત આપે છે તો એને અંદરથી ખુદને પણ ખુશી હોય છે કે એ વસ્તુ સારી આપે છે. અને તમારે આમ ફળના ફાર્મ છે તો ચલો એ વિઝિટ કરીએ. આ પ્રાકૃતિકના નીતિ નિયમો બધા આપેલા છે તો એ 2 દી પર અહીંયા તુવેર છે
અને 3 વર્ષ જૂના છોડવા છે. કારણ કે આ ત્રીજી વખત આ ફાલ આવ્યો આ તુવેરને, તો તુવેરને એક વખત કટિંગ કર્યા પછી એમને ઊભી હોય છે, ત્યારે બીજું કંઈક વચારે વાવી દઈએ અમે, તો તુવેર જે પાછી એની સીઝન આવે ત્યારે પાછી ફૂટી અને પાછી થાય છે. તો તુવેર પ્રાકૃતિકમાં એક વખત વાવ્યા પછી તુવેર હોતી લાંબો સમય સુધી આયલા કરે. એટલે કઈ વેસ્ટ નથી જાતું વાવેલું એમને 2-3 વર્ષ સુધી ચાલ્યા રાખે. હા, ચાલ્યા. અચ્છા, કઈ ભાવ મળે એવું કે પછી બેગિંગમાં એવું છે કે કારણ કે કોઈ પણ વસ્તુ આપણે વાવતા હોય તેમાં સોનમાખી ડંખ મારી જતી હોય છે, તો ડંખ સોનમાખી ન મારે ને આપણે દવાનો એમાં છંટકાવ ન કરવો હોય એટલે બેગિંગ કરી નાખી. પેલા એક બેગ ચડાવી અને બેગની ઉપર એક પ્લાસ્ટિકનું જબલું ચડાવી દઈએ એટલે સોનમાખ છે એનાથી છેટી રહે અને જામફળની ક્વોલિટી બહુ સારી થતી હોય. તો કલર એ એકલસ છે અને એને ઈર છે ડંખ ન મારે, જામફળ મીઠા ને સારા થાય. અને કચરો બધા નાખેલો એટલે પાણી ન આપવું પડે, તો જામફળ નેચરલ મીઠાશ થાય ને જામફળ બજારમાં અમારા સારા વેચાય. અને તડકાની કઈ ઇફેક્ટ હોય? આપણે તડકો પડે ડાયરેક્ટ ફ્રૂટ ઉપર તડકો પડે ને, એક બાજુ ફ્રૂટ ઉપર તડકો પડે તો એક બાજુ સાઈડમાં સેજ સફેદ થાય અને નીચેના ભાગમાં ગ્રીન કલર નું હોય એટલે સેજ એવું લાગે. એટલે જો બેગિંગ હોય તો ફરતો ફ્રૂટ એક સરખો કલર નો માણસોને સારું ગમે. હા. આન સિવાય તમારામાં ક્યાં ફ્રૂટ છે? જામફળ છે, સીતાફળ છે અને રાવણા વાવેલા છે, કેળા વાવેલા, પપૈયા છૂટા છવાયા વાવેલા, એવા બધા જેટલા શક્ય એટલા ફ્રૂટ વાવ્યા કરી. એપલ બોર વાવેલા છે, એમાં 2-3 વેરાયટી વાવેલી છે, એક સુંદરી છે, એક એપલ બોર છે, ગ્રીન એપલ છે, રેડ એપલ છે. એક સીતાફળમાં જે મિલીબગ આવે છે જે વધુ નુકસાન કરે છે, આમ જોઈને આપણને ખાવાનું મન ન થાય કારણ કે એટલું વ્હાઈટ કરી દીધું એને, તો એનું કઈ સોલ્યુશન છે? પ્રાકૃતિક ખેતીમાં બેન કુદરતે આખી એવી રચના બનાવી છે કે અમે જીવામૃતનો સ્પ્રે કર્યા કરતા હોય સીતાફળ ઉપર, જામફળ ઉપર કે કોઈ પણ જગ્યાએ જીવામૃતનો સ્પ્રે થતો હોય એટલે એની અંદર ગોળ હોય ને એને હિસાબે કીડી છે ને એવું કામ કરતી હોય આખા ખેતરની અંદર. બધા છોડ ની અંદર કીડી છે ને આખું નેચરલ કામ કર્યા કરે, મકોડો છે નેચરલ કામ કર્યા કરે, મિલીબાગને પ્રવેશવા જ નથી દેતી. એક પણ જગ્યાએ અમારા ખેતરની અંદર કીડી મકોડા સતત છોડ ઉપર ચાલુ આટા મારતા જ હોય, તો ઈ મિલીબાગ કે કોઈ પણ જીવાત છે ને એને ખાઈ જતા હોય. તો ખેડૂત મિત્રો, જે રીતે આપણે જે પ્રાકૃતિક ખેતીનું ફાર્મ હતું એ જગ્યાએ આપણે જે નેચરલ વસ્તુ જોઈ એ જ વસ્તુ ત્યાંથી ઉતારીને અત્યારે જુઓ તો તમે અહીંયા આવી ગઈ છે. અને સાથે સાથે જે રીતે આપણે વાત થઈ હતી કે આ બધી વસ્તુ એક સરસ પેકેજિંગ કરી અને જે આપણે જુનાગઢમાં અહીંયા અમૃત આહાર મોલ કરીને જે જગ્યા છે ત્યાં આવી ગઈ છે આ દુકાન ઉપર, કે જેમાં દેશી ગળ છે, દેશી ઘી છે, સામે મધ છે, આ બધા ડ્રાય ફ્રૂટ પ્લસ રાગીની જે વેફર કે જે મિલેટનું અત્યારે કેટલું મહત્વ છે, તો આ મિલેટની વેફર, સાથે સાથે મરી મસાલા, ઘર વખરીની જે બધી આઈટમો છે એ પણ બધી મળી રહે છે. અને જે એકદમ રસાયણ મુક્ત, ઝેર મુક્ત વસ્તુઓ છે. ચલો જાણીએ આપણે આમના જે ગ્રાહકો છે એની પાસેથી જ કે એમનો કેવો રિસ્પોન્સ છે. તો મેડમ, તમે અહીંયા ખરીદી કરવા આવો છો તો તમે વારંવાર આવતા હોય છો અહીંયા? અમે 3-4 વર્ષથી બધી અહીંયા જ વસ્તુ લઈએ છીએ. અને તમારો અનુભવ કેવો રહ્યો આ વસ્તુમાં? ખાવા પીવામાં સ્વાદમાં ફેર પડે છે જે તમે 12 કિલો? 100% સ્વાદ કરતા સ્વાસ્થ્યમાં ફેર પડે. હું છેલ્લા 12-15 વર્ષથી આયુર્વેદ સાથે જોડાયેલો છું. અનેક કેન્સરના પેશન્ટો મેં નજીકથી જોયેલા છે. મારો વ્યવસાય, હું એડવોકેટ છું, પરંતુ ઘણી સંસ્થાઓ સાથે, આયુર્વેદની સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાથી મને ખબર છે કે માની લો કે તંબાકુ, દારૂ કે વ્યસનોથી જેટલી નુકસાની નથી થતી એટલી નુકસાની ઝેરવાળી એટલે કે આપણે જે રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશક દવાઓને લીધે થાય છે. એવા સંજોગોમાં આ જે સેવા કરે છે ખેડૂત, આ પૈસા લોકોને શું થાય છે કે પેલી જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ થોડી મોંઘી હોય છે, પણ સ્વાભાવિક છે
એ હોય જ છે, કારણ કે જે રાસાયણિક ખાતરોને લીધે ઉત્પાદન જેટલું થતું હોય છે એનાથી પ્રમાણ ઓછું હોય છે. પરંતુ સરવાળે તમે ઓલ ઓવર જો કે તમારો દવાનો હિસાબ કરો તો આ ખૂબ જ સસ્તું પડે છે. અમે છેલ્લા 10 વર્ષથી અમારા પરિવારમાં એક પણ દવા નથી લીધી, માત્ર ને માત્ર એ કારણ છે કે અમે ઝેર મુક્ત ખેતી જે છે એની જ પ્રોડક્ટ બધી અમે લઈએ છીએ, ઓર્ગેનિક જ પ્રોડક્ટ લઈએ છીએ. હું પણ તમામ લોકોને એવી વિનંતી કરીશ કે જ્યાં પણ નજીકમાં નજીક તમને મળતી હોય ઓર્ગેનિક પ્રોડક્ટ એનો જ ઉપયોગ કરે. જંતુનાશક દવાઓ નો સૌથી મોટું જે ડ્રોબેક છે એ તમને સીધું કેન્સર કરે છે, અને એ અજાબ જુનાગઢ પાસે કેશોદ પાસે અજાબ ગામ છે, એમાં તમે જશો તો તમને ખ્યાલ આવશે કે આપણે જે ત્યાંની જંતુનાશક દવાઓના લીધે કેટલા લોકો કેન્સરગ્રસ્ત છે. હું તમામ લોકોને, ગ્રાહકોને, સામાન્ય લોકોને કે વિનંતી કરીશ કે ઝેર મુક્ત ખેતી વાળા જ જે પ્રોડક્ટ હોય એ પરચેસ કરે. અને હું આ ગમડિયાભાઈનો પણ આભાર માનું છું કે એણીએ બધા ખેડૂતો સૌથી પહેલા સાહસ કર્યું કે ભલે ઓછું પ્રોડક્શન આવે તો કઈ વાંધો નહીં, પરંતુ અમારે કરવું છે તો ઝેર મુક્ત ખેતી. આભાર. આપની ચેનલનો પણ આભાર માનું છું કે તમે આ જે મુહિમ ઉપાડેલી છે કે જેથી લોકો સુધી આ એક કલ્યાણકારી વસ્તુ પહોંચી શકે. ધન્યવાદ તમારો. આજથી 7 વર્ષ પહેલા જ્યારે બેન અમે પહેલા 1 વર્ષ માટે હોમ ડિલિવરી કરી હતી, ત્યારે મોલ નહોતો. ઘરે ઘરે જઈ અને શાકભાજી છે જેના ઓર્ડર આવતા હતા એ સિલેક્ટ કરતા હતા કે જે શાકભાજી જોઈ ખાલી શાકભાજી આપતા હતા. તો ગ્રાહક વર્ગની એવી ડિમાન્ડ હતી કે ભાઈ અમારે બીજી બધી જોઈએ છે, અનાજ, કઠોળ, લોટ, બધી મરી મસાલા બધું જોઈએ છે. તો ધીમે ધીમે અમારા વાડી ઉપર છે એ સાધનો ફિટ કરતા ગયા, અને સાધનો ફિટ કરી માનો કે તેલનો એક ઘાણો નાખ્યો, પછી દાળ બનાવવાના મશીન નાખ્યા, લોટ બનાવવાની ઘંટી નાખી, સાફ સફાઈના ગ્રેડિંગ મશીન નાખ્યા, પેકિંગ મશીન એવા બધા ફિટ કર્યા વાડી ઉપર, અને બધું પેકિંગ થઈને અત્યારે અહીંયા આવે છે. અમારા કસ્ટમરની એવી હોતી ઈચ્છા છે કે અમારે દિવાળી ઉપર અમારે મિષ્ટાનની જરૂરિયાત છે, અમારે આઠમ ઉપર મિષ્ટાનની જરૂરિયાત છે. તો 7 વર્ષથી અમે જે કાંઈ માનો કે જે ઘી વાપર્યું હોય, માનો કે મધર ડેરીનું વાપર્યું હોય કે માહીનું વાપર્યું હોય, તો એ ઘીનું મિષ્ટાન અમે બનાવતા હોય, ગ્રાહક અમે જ્યાં બનાવતા હોય ત્યાં માથે હોતે ઊભા હોય અને એને આપતા હોય છે. તો ગ્રાહકનો હોતે આ એક ગૌશાળા છે એમાંથી થાબડી બને છે, તો એ થાબડી રાખી છે, સીધા ગ્રાહકને પણ ખબર હોય કે આ કેની થાબડી આવે છે, તો ગાયના દૂધની થાબડી રાખતા હોય. એ રીતે અનેક મીઠાઈ નાના મોટી જે કઈ વસ્તુ હોય એ સારી વસ્તુ હોય એટલી બધી અમે સિલેક્ટ કરી અને રાખી છીએ. તો ગ્રાહકને પણ મજા આવે છે અને અમને આનંદ થાય છે કે અમે જે કઈ કસ્ટમરને આપી છીએ એ સારી વસ્તુ આપી. ખેડૂત મિત્રો, તમે જાણો છો એમાં બેઠા છે એ ખેડૂત છે, નહીં કે કોઈ વેપારી. તો તમે સમજી શકો છો આ વાત કે ભાઈ ખેડૂતોને પણ આગળ વિચારવું જોઈએ, પોતાએ પણ પ્રોસેસિંગમાં ઇન્વોલ્વ થવું જોઈએ, અને આપણે આમાંથી બિઝનેસ કરી શકીએ છીએ, નવી નવી વસ્તુ શીખી શકીએ છીએ અને પોતાનો ભાવ પોતે જ નક્કી કરી શકીએ છીએ. જેમ કે હિતેશભાઈ આખું જે ઊભું કર્યું છે આટલું મોટું મહેનતથી, તો ખેડૂત મિત્રો આવી જ રીતે તમે હિતેશભાઈ જોડેથી પણ પ્રેરણા લેતા રહો. અને તમને આ બાબતે વધુ કઈ પ્રશ્ન હોય તો તમે અમારા નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. અને આવી જ માહિતી માટે અમારા જે આ ચેનલ છે કૃષિ સહિતા ચેનલ, એને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઈક કરી શકો છો, અને આવી નવી માહિતીઓ માટે અમારી જોડે સંપર્ક કરો. અને જરૂરથી કમેન્ટમાં જણાવશો કે ભાઈ તમારે એરિયામાં ક્યાં નવા એવા ખેડૂત છે કે જેને અમે મળી શકીએ. ધન્યવાદ.